રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસ હાઈકમાન્ડે આ આમંત્રણ ઠુકરાવી દેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં અમરીશ ડેરે લખ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી જોડાયેલી હોય તે સ્વાભાવિક છે. ત્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓએ ચોક્કસ પ્રકારના નિવેદનોથી દૂર રહેવું જોઈએ. તેમણે એમ પણ લખ્યું કે લોક લાગણીને દિલથી માન આપવું જોઈએ. અમરીશ ડેરે કોંગ્રેસ નેતા જયરામ રમેશનો લેટર મૂકીને પોતાની નારાજગી વ્યક્ત કરી. મહત્વનું છે કે હિન્દુ ધર્મના 4 શંકરાચાર્યોએ મંદિર બન્યા પહેલા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી તે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધ છે તેવું કહીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે પણ શંકરાચાર્યોના કારણો દોહરાવી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યું છે. સંવાદદાતા દિલીપ જીરુકા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. દિલીપ, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને હવે વિવાદ સામે આવી રહ્યો છે. કોંગ્રેસના મોવડી મંડળે જે આમંત્રણ છે તે ઠુકરાવ્યું છે, પરંતુ આ તરફ અમરીશ ડેરે આ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી છે. નવનિર્મિત જે રામ મંદિર મુદ્દે કોંગ્રેસના નેતાઓ અને હાઈકમાન્ડના નેતાઓ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યો છે. અહીં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અમરીશ ડેરનું સોશિયલ મીડિયા પ્રેરક નિવેદન આવ્યું છે. અહીં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના આપણા આરાધ્ય દેવ છે તેવું જણાવ્યું છે. ભારતના અસંખ્ય લોકોની શ્રદ્ધા આ જે નવનિર્મિત મંદિર બંધાઈ રહ્યું છે ત્યાં વર્ષોથી જોડાયેલી છે. ત્યારે કોંગ્રેસ પક્ષના અમુક લોકો ચોક્કસ પ્રકારના સ્ટેટમેન્ટથી ડિસ્ટન્સ જાળવવું જોઈએ. તો અમરીશ ડેરે હાલ સોશિયલ મીડિયામાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે. ત્યારે અમરીશ ડેરના સોશિયલ મીડિયાના કહેવાથી નિવેદનથી કોંગ્રેસમાં હાલ આંતરિક કલહ સર્જાયો છે. ત્યારે કોંગી નેતા જયરામ રમેશના લેટરની પોસ્ટ પણ અમરીશ ડેરે હાલ મૂકતા અહીં અનેક તર્ક વિતર્ક પણ થવા પામ્યો છે. જી તોરલ. ધન્યવાદ દિલીપ તમામ વિગતો માટે.